માંજલપુર પેટા ચૂંટણી જાહેર થતાં આચારસંહિતા લાગુ, પૂર્વ નિર્ધારિત સામાન્ય સભા મોકૂફ. વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી જાહેર થતાં જ સમગ્ર વડોદરામાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે, જેના કારણે રાજકીય પક્ષોના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમો પર પણ અસર જોવા મળી રહી છે. આજે યોજાનારી એક મહત્વપૂર્ણ સામાન્ય સભા પણ આચારસંહિતાના પાલન માટે મોકૂફ રાખવામાં આવી છે. માંજલપુરના ધારાસભ્ય સ્વર્ગસ્થ યોગેશ પટેલના અવસાન બાદ ખાલી પડેલી બેઠક માટે ચૂંટણી પંચે પેટા ચૂંટણીની જાહેરાત કરી છે. ચૂંટણીની તારીખો જાહેર થતાં જ સમગ્ર વડોદરા આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવી છે. આચારસંહિતાના અમલને ધ્યાનમાં રાખીને આજે યોજાનારી સામાન્ય સભા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મેયરશ્રી જણાવ્યું છે કે ચૂંટણી નિયમોનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે અને આગામી સભા ચૂંટણી આયોજનની માર્ગદર્શિકા અનુસાર યોજાશે. માંજલપુરના ધારાસભ્ય આપણા યોગેશભાઈ પટેલના નિધન બાદ આજે પેટા ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને એ નિમિત્તે આપણે આદર્શ આચારસંહિતા લાગુ પડી ગઈ છે. તો જે આજે અમારે સભા હતી એ અમે મુલતવી રાખી છે. તેમજ આગામી સભા અમે તારીખ 10/8/2026ના રોજ કરવાના છે.